આમ તો એકબીજા વિરુદ્ધ આક્ષેપબાજી આરોપ પ્રત્યારોપ કરવામાં ક્યારે અટકાતા નથી તેઓ એક મંચ ઉપર જોવા મળે તો જી હા, વાત કરીએ તો આ આદિવાસી નેતાઓની કે જેઓના નિવેદનથી અવારનવાર નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયેલું જોવા મળતું હોય છે ને તે નેતાઓ બંને ફરી એકવાર એક મંચ પર એક સાથે જોવા મળ્યા, જેમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. ત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈને શું કહ્યું, વિગતે વાત કરી. શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો. શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે. 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે. અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી, તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે. એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે. અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે. એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે. એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે. આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફાઝાન. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાના અવારનવાર નિવેદનો સામે આવતા હોય છે, જેમાં બંને નેતાઓ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરતા હોય છે, એકબીજા સામે પ્રહાર કરતા હોય છે અને તેના કારણે નર્મદા જિલ્લાનું રાજકારણ પણ ગરમાયેલું જોવા મળતું હોય છે. પરંતુ આવા ખૂબ જ જૂજ કિસ્સા હોય કે જ્યાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા એક સાથે એક મંચ ઉપર જોવા મળતા હોય. ત્યારે વાત કરીએ તો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આગામી દિવસોમાં રોડ રસ્તાનું કામ જે થઈ રહ્યું છે તેના ખાતમુહૂર્ત પ્રસંગે જે ભરૂચ લોકસભાના સાંસદ છે મનસુખ વસાવા સાથે જ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા બંને એક સાથે જોવા મળ્યા હતા. એમાં મનસુખ વસાવાએ પણ જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કંપનીના કોન્ટ્રાક્ટરોને ટકોર કરી હતી ને જે અહીંના સ્થાનિક લોકો છે તેમને સારા રોડ રસ્તા મળે, સુવિધાજનક વસ્તુઓ પ્રાપ્ત થાય અને ત્યાંના સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને કામગીરી કરવામાં આવે તે પ્રકારની ટકોર કરી હતી. ને જે આગામી દિવસોમાં રોડ રસ્તા બનવા જઈ રહ્યા છે તેને લઈને સાંસદ મનસુખ વસાવાએ ત્યાંના સ્થાનિક લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા. પહેલા મામલાને લઈને સાંસદ મનસુખ વસાવાએ શું વાત કહીને ચૈતર વસાવાને લઈને શું કહ્યું તે સાંભળી લો. આ લોકોને પણ આમણે જે પેલા કામલ કે કહી કામલ ને સબક શીખવાડી કેવું પડશે. મેં તો શું છે, બધા ચલાય જ રાખીશું તો નુકસાન કોને? આપણા બાળકોને નુકસાન છે. તો આવનારા દિવસોમાં સમયની સાથે આપણે બધા જાગૃત થઈ આદિવાસી સમાજ પ્રગતિ કરે એ માટે સહિયારો પ્રયત્ન કરીએ. ના ખાતમુહૂર્તના પ્રસંગે હું એક રસ્તો સારો બને એના માટે ધારાસભ્યએ સૂચન કર્યું છે, તો હું પણ એ જ વાત કહું છું કે રસ્તો સારો બને, બધા જ રસ્તા સારા બને. રોડ રસ્તા સારા બને તો લોકો વખાણ કરશે કે કોન્ટ્રાક્ટરની વાહવા કરશે. તો કયા કોન્ટ્રાક્ટરે યોગેશભાઈ વાહવા અને ખરાબ કરશે એનો નખો જાય એમ કે એના કરતા શું ગાળો ખાય એના કરતા રસ્તો સારો બને ને કોન્ટ્રાક્ટરો બને તો આ રસ્તો સારો બને પ્રજાની સુખાકારી માટે છે. તો આજના પ્રસંગે આમ તો શું મારું બીજું કામ છે એટલે ત્યાંથી નીકળી જવાનું હતું, પણ બેને આગ્રહ કરી સારો ને 5-10 મિનિટ હવે ને ખાનસિંહ કે મારો વિસ્તાર છે આવો ને ભાઈ. તો જે મને જે યોગ્ય લાગ્યું એ કહ્યું. તો આપણે બધા આવનારા દિવસોમાં બધા સાથે મળીને આપણા તાલુકાનો વિકાસ કરીએ, નર્મદા જિલ્લાનો વિકાસ કરીએ. ભારત માતા કી જય. હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે એક મંચ ઉપર જોવા મળ્યા અને ચૈતર વસાવાની વાતના સૂર પણ પુરાવતા જોવા મળ્યા. કેમ કે અવારનવાર બંને નેતાઓના મત છે તે વિરોધાભાસ જોવા મળતા હોય છે. બંને એકબીજાથી સંમત છે તે ક્યારેય જોવા નથી મળતા. પરંતુ જે આગામી સમયમાં મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત જે ડેડિયાપાડા સાગબારાના રોડ રસ્તાઓના કામો થવાના છે તે ખાતમુહૂર્ત પ્રસંગે બંને નેતાઓ એક જોવા મળ્યા. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.